એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. ગુજરાતમાં એક નવા પોલિટિક્સ વોરની શરૂઆત થઈ ગઈ છે. 12મી જુલાઈએ કયા ધારાસભ્ય પહેલાં રાજીનામું આપે છે તેની ચર્ચા અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. વિસાવદર અને મોરબીના બંને ધારાસભ્યો અત્યારે ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે તેઓ હવે રાજીનામું આપવાની તૈયારી કરીને બેઠા છે. અમે વાત કરી રહ્યા છીએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની અને મોરબીના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની. આ મુદ્દો અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે, કારણ કે જે ચેલેન્જબાજીનો દોર છે એ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે હવે ચર્ચા ચાલી રહી છે કે સૌપ્રથમ રાજીનામું કોણ આપશે, કોણ પહેલાં જાય છે વિધાનસભામાં અને રાજીનામું આપે છે. મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે આવવાની ચેલેન્જ કરી, જેને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી હોવાનો વિડીયો સામે આવ્યો. ત્યારબાદ મોરબીના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી કે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ પાસે હું મારું રાજીનામું લઈને જવાનો છું અને ત્યાં ગોપાલભાઈ પણ રાજીનામું લઈને આવી જાય. હવે જો ચૂંટણી લડવામાં તમે પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે. ત્યારે આ મોરબીમાં વરસાદના લીધે ઊભી થયેલા પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલી કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્યએ આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનલ રોડ વગેરે વિસ્તારમાં રાત્રિના સમય થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય કલેક્ટર અને કમિશનર પહોંચ્યા હતા. ત્યારે છેલ્લા દિવસોમાં થયેલા આંદોલનમાં વિસાવદરવાળી કરવાની વારંવાર ચીમકી ઉચ્ચારી તે અંગે પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્યે જવાબ આપ્યો ને રાજકારણ ગરમાઈ ગયું. મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારવા મુદ્દે ગોપાલ ઇટાલિયાએ વળતો સટીક જવાબ પણ આપી દીધો. ત્યારે સવાલ છે, શું મોરબીમાં વિસાવદરવાળી થશે? કોણે શું કહ્યું છે, આવું સાંભળીએ. ગોપાલ ઇટાલિયા મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો. નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. એ જીતે તો મારા ભાઈ પુષ્કળ પૈસા અને દાતારી કરવાની જરૂર નથી, કારણ કે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દી અને જે કામ કરતો હોય ને કરે. તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં. ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપ્યા બાદ ભાજપના આગેવાનો કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા છે. ત્યારે અલગ અલગ મોરચાના ભાજપના હોદ્દેદારોએ કાંતિ અમૃતિયાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યો છે. રાજકારણમાં લગભગ 1982માં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો, કામ કરવાનો, અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો. છેલ્લા 3-4 દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને નુકસાની હતી, એમાં હું સોમ મંગળ ગાંધીનગર હતો. ત્યારે અહીંયા જે જરૂરી હતી મોરબીની પ્રજા પાસે હું પહેલાં ક્ષમા માગું છું કે જે ખાડા છે, પાણી છે, ગટર ઉભરાય એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું. પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયોમાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે અહીંયા મોરબીની પ્રજાને ઉશ્કેરવાનો, અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે. એક વિસાવદરની સીટ આવી, એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે. એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા 2 વર્ષથી હું જોઉં ભાઈ શ્રી ગોપાલભાઈ, પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા, એ તો કોઈ રાજકારણમાં નથી, સ્ટેટમાં નથી. નરેન્દ્રભાઈનું બોલો, અમિતભાઈનું બોલો, તમામ નેતાનું બોલો, અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે. પેટમાં તેલ નથી રેડાતું. મેં સાચી વાત કરી છે. તમે આવો, આમાં પ્રોસિજર હોય. તમે એકવાર ચૂંટણા, હું 7 વાર લઈ રહ્યો. આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જેવું આપણે રાજીનામું દીધી. રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું. એટલે તમને ખબર રહી જાય કે ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હું. 98માં પણ આ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કાંઈ જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 પી હતો. મને મોરબીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વર્ષ મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો
તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કાંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે. એક સીટ આવી વિસાવદરની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તા ઉપાડો લીધો હોય. ઉછાળવાના ધંધા, ઉશ્કેરવાના ધંધા, જેમ તેમ બોલવાના ધંધા. ગોપાલભાઈ આવશે તો આમ કંઈ ગોપાલભાઈ કે એવું કંઈ આવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી ગયો સોમવાર રાજીનામું દેવો અને મારી તૈયારી છે. ત્યારે 12 જુલાઈએ કોણ પહેલું રાજીનામું આપશે તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.